સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે સુરત શહેરની કે જ્યાં બપોરે 2 વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સુરત શહેરમાં 9 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। કામરેજમાં 6.50 ઇંચ વરસાદ વરસ્યો, પલસાણામાં 5.39 ઇંચ વરસાદ વરસ્યો, બારડોલીમાં 4.9 ઇંચ વરસાદ। તો અલગ અલગ આંકડા દ્વારા બતાવી રહ્યા છે કે સુરત જિલ્લાના તાલુકાના વરસાદી આંકડા ઓલપાડમાં પણ 3.66 ઇંચ વરસાદ વરસ્યો છે, માંડવીમાં 2.76 ઇંચ વરસાદ, માંગરોળમાં 2.28 ઇંચ વરસાદ, ચોર્યાશીમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે। અત્યાર સુધીના આંકડા સામે આપ્યા છે। જે રીતે સુરતમાં અવિરત વરસાદ વરસ્યો છે તે પછીની સ્થિતિ આપ જોઈ શકો છો। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। 2 વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે। ખાસ કરી સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેને લઈને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। સુરત શહેરના બેહાલ થયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘર વખરીને નુકસાન થયું છે, તો અંડરપાસ પાણીમાં ગરકાવ થયા।